બેલાપુર નામની નગરીમાં રાજા વિક્રમ રાજ કરતા હતા. એમની જાહો જલાલીનો કોઈ પાર નહોતો. એમની રાજસભામાં 1000 થી પણ વધુ માણસો બેસતા. આ રાજસભામાં સૌથી વધુ માનપાન શ્યામલાલના હતા. શ્યામલાલ રાજાના માનીતા હતા. તેઓ એક વેપારીના દીકરા હતા અને રાજાના ધન ભંડારનો બધો વહીવટ તેઓ સંભાળતા હતા. એમની હોશિયારી એવી હતી કે ધન ભંડારમાં દિવસે ને દિવસે વધારો થતો જતો હતો. આ જ કારણે રાજાને તેઓ ખૂબ જ વાલા લાગતા હતા. શ્યામલાલને એક દીકરી હતી જે હવે મોટી થઈ ગઈ હતી. શ્યામલાલે એના લગ્ન લીધા હતા અને એની ધામધૂમ ચાલી રહી હતી. મોટા મોટા શેઠ સોદાગર અને સામંત સરદારો લગ્નમાં આવવાના હતા અને ખુદ રાજા વિક્રમ પણ પધારવાના હતા. શ્યામલાલ તો બધા મહેમાનો માટે ભોજન, ગાદી તકિયા, સિંહાસનો અને અન્ય સરભરાની સગવડ કરવામાં વ્યસ્ત હતા. શ્યામલાલની દીકરીના લગ્નનો માંડવો રાજમહેલના આંગણામાં જ હતો. રાજા વિક્રમે કહ્યું હતું કે તમારી દીકરી એ અમારી દીકરી કહેવાય. એના લગ્ન અમારા આંગણે રાખો. એટલે લગ્નનો બધો કારભાર રાજાના મહેલમાં જ ચાલતો હતો. લગ્નનો દિવસ આવી પહોંચ્યો. મહેમાનો ધીમે ધીમે આવવા લાગ્યા અને પોતપોતાની જગ્યાએ બેસવા લાગ્યા. શેઠ શ્યામલાલ હાથ જોડીને સૌને આવકારવા લાગ્યા. અચાનક શ્યામલાલ ચમકી ગયા. રાજાના સિંહાસનથી થોડે દૂર એક આસન હતું. એના ઉપર જયરામ બેસી ગયો હતો. જયરામને આ રીતે બેઠેલો જોઈને શ્યામલાલના ગુસ્સાનો પાર ના રહ્યો. એમની આંખો લાલચોળ થઈ ગઈ અને એમનો દેહ ક્રોધથી કાંપવા લાગ્યો. કારણ કે જયરામ એક નિમ્ન જાતિનો હતો. તે શેરીઓ વાળવાનું કામ કરતો હતો અને બધા એને હલકો ગણતા હતા. શ્યામલાલે તો દોડીને બિચારા જયરામને એક તમાચો મારી દીધો. એને ધક્કો મારીને કાઢી મૂક્યો અને કહ્યું, જો હવે અમારા માંડવામાં આવીશ તો તારું માથું જ કાપી નાખીશ. બિચારો જયરામ, તેને શેઠની દીકરીના લગ્ન જોવાની ખૂબ ઈચ્છા હતી, પણ શેઠે એને આટલી ખરાબ રીતે કાઢી મૂક્યો એટલે એને ખૂબ જ માઠું લાગ્યું. પણ શું કરે? અત્યારે તો શેઠ સામે એનું કઈ જોર ચાલે એમ નહોતું. એ ચૂપચાપ ચાલ્યો ગયો. પરંતુ જયરામનું મન હવે ખૂબ જ ખાટું થઈ ગયું હતું. એણે પોતાના અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું. શેઠ શ્યામલાલને ખરેખરાની મજા ચખાડી દેવાની એણે પ્રતિજ્ઞા લીધી. એણે શ્યામલાલ સાથે વેર વાળવા માટે એક સરસ યુક્તિ વિચારી કાઢી. થોડા દિવસ પછી એણે એ યુક્તિ અમલમાં મૂકી. એ દિવસે જયરામ પરોઢિયે ખૂબ જ વહેલો ઉઠ્યો. પોતાનો સાવાણો લઈને તે ઘરેથી નીકળી પડ્યો અને રાજમહેલમાં ગયો અને બરાબર રાજાના ખંડની બહાર બેસી ગયો. બેસીને તે બબડવા લાગ્યો, આપણા રાજા કેવા મૂર્ખ છે.
શ્યામલાલ શેઠ ઉપર એમને આંધળો વિશ્વાસ છે, પણ એમને ખબર નથી કે શ્યામલાલ તો લુચ્ચો માણસ છે. રોજે રોજ એ રાજાના ખજાનામાંથી ચોરી કરે છે. થોડું થોડું ધન તે પોતાના ઘેર લઈ જાય છે. એવી ચોરી કરીને જ એ ધનવાન બન્યો છે. પણ બિચારા રાજાને આ વાતની કઈ ખબર નથી. રાજા પોતાની પથારીમાં પડ્યા હતા. તેમણે જયરામને આ બબડતો સાંભળ્યો. પેલા તો તેમણે બહુ ધ્યાન ન આપ્યું, પણ પછી તેમણે જયરામની એક એક વાત સાંભળવા માંડી. તેઓ ઊભા થઈ ગયા અને બહાર આવ્યા. તેમણે જયરામને બેઠેલો જોયો. રાજાએ બૂમ પાડી, એ જયરામ, આ તો શું બબડે છે? જયરામ એકદમ ઊભો થઈ ગયો, આંખો ચોળવા લાગ્યો, જાણે હમણાં જ ઊંઘમાંથી ઉઠ્યો હોય એવો દેખાવ કરવા લાગ્યો. હાથ જોડીને એ બોલ્યો, કોણ મહારાજ? નમસ્તે. હું અહીં ક્યાંથી આવ્યો? રાજા કહે, તું તો ક્યારનો અહીં બેઠો છે અને બબડાટ કરે છે. જયરામે નવાઈથી ડોળા ફાડીને કહ્યું, શું હું બબડાટ કરું છું? ઓહો મહારાજ, માફ કરજો, મને ઊંઘમાં બબડવાની ટેવ છે. ગઈ રાતે હું મોડી રાત સુધી મારા ભાઈબંધો સાથે શહેરમાં ભટકતો હતો. પછી જરા થાક ખાવા અહીં બેસી ગયો. બેઠા બેઠા હું ક્યારે ઊંઘી ગયો એની ખબર જ ના રહી. હું ઊંઘમાં કઈ ખરાબ વાત બબડી ગયો હોઉં તો માફ કરજો મહારાજ. રાજા કહે, ના ના, ડરવા જેવી કઈ વાત નથી. હવે ઘેર જતો રે. જયરામ તો ગયો. રાજા પણ દાંતણ પાણી કરવા ગયા. જયરામનો બબડાટ તેઓ ભૂલી જવા માંગતા હતા. પણ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ રાજાને જયરામની વાતો વધુ ને વધુ યાદ આવવા લાગી. એમને થયું કે જયરામની વાત જરૂર સાચી હોવી જોઈએ. માણસ બેભાન હોય કે ઊંઘમાં હોય ત્યારે જે કાંઈ બોલે છે તે સાચું જ હોય છે. પોતે દિવસની વેળાએ જે જોયું હોય એ જ રાતના સપનામાં દેખાય છે. એ જ વાત માણસ ઊંઘમાં બબડતો રહે છે. આમ વિચાર આવતા જ રાજાને શ્યામલાલ ઉપર શંકા આવવા માંડી. ધીમે ધીમે એ શંકા જોરદાર બનતી ગઈ અને એક દિવસ તેમણે શ્યામલાલને પ્રધાન પદેથી ખસેડી મૂક્યો. એટલું જ નહીં, તેમણે શ્યામલાલની બધી સંપત્તિ લૂંટી લીધી. શ્યામલાલ એક જ દિવસમાં શેઠ મટી ગયો અને એક સાધારણ માનવી બની ગયો. એની બધી સાહેબી ઉડી ગઈ. માનપાન ખતમ થઈ ગયા. લોકો હવે એને શ્યામલો કહીને બોલાવા લાગ્યા. શ્યામલાલ તો વિચાર કરવા બેઠા કે આવું કેમ થયું. રાજા અચાનક જ મારા ઉપર ગુસ્સે કેમ થઈ ગયા? મેં રાજાનું કઈ ખરાબ કર્યું નથી, ચોરી કરી નથી. ઉલટું મેં તો રાજાનો ખજાનો ભરપૂર બનાવી દીધો છે.
રાજાના કોઈ દરબારીનું કે કોઈ સૈનિક સેનાપતિનું પણ મેં કઈ ખરાબ કર્યું નથી. કોઈ શેઠિયા સાથે પણ ખોટો વેપાર કર્યો નથી. તો મારો દુશ્મન કોણ પાક્યો? કોણે મારી આવી દશા કરાવી? યાદ કરતા કરતા શ્યામલાલને દીકરીના લગ્નનો દિવસ યાદ આવી ગયો. તે દિવસે પોતે એક જયરામને તમાચો મારીને કાઢી મૂક્યો હતો. એનું અપમાન કર્યું હતું. એણે તો રાજાના કાન ભંભેરા નહીં હોય ને. શ્યામલાલને ખાતરી થઈ ગઈ કે જરૂર આ કારસ્તાન જયરામનું જ છે. એક સાધારણ માણસનું પણ અપમાન કરવાથી કેવા ભયંકર પરિણામ આવી શકે છે તે આજે શ્યામલાલને સમજાઈ ગયું. એટલે તેણે જયરામને પોતાના ઘેર તેડાવ્યા. તેના માટે સારામાં સારું ભોજન બનાવડાવ્યું. ચંદનના પાટલે બેસાડીને પોતે જયરામને જમાડ્યો. જમી લીધા પછી જયરામને એક જોડ નવા કપડા આપ્યા. તેની વહુ માટે રૂપાના ઘરેણા આપ્યા. અને પછી કહ્યું કે ભાઈ જયરામ, મારી દીકરીના લગ્ન વખતે મેં તને અન્યાય કર્યો તો, પણ શું થાય, તને એ આસન ઉપર બેસવા દેવાય એમ પણ નહોતું. એ આસન હતું રાજાના શાળાનું. જો હું તને એ આસન ઉપર બેસવા દઉં તો રાજાના શાળાનું અપમાન થાય. તે મારી સાથે ઝઘડો કરે, રાજા મને સજા કરે. જયરામને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે માથું ખંજવાળીને કહ્યું, અચ્છા, તો એવી વાત હતી. શ્યામલાલ કહે, આ એવી જ વાત હતી. જયરામ પોતાને મળેલી ભેટ સોગાદો લઈને હવે ચાલ્યો ગયો. તેને લાગવા માંડ્યું કે બિચારા શ્યામલાલનો કોઈ વાંક નથી. મેં એને નકામો જ હેરાન કર્યો. હવે એને વળી પાછો રાજાનો માનીતો બનાવવો જોઈએ. તે માટેની કંઈક યુક્તિ હવે કરવી જોઈએ. આમ વિચારીને જયરામ તો વળી એક પરોઢિયે વેલો ઉઠ્યો. જઈને રાજાના સુવાના ઓરડા બહાર બેઠો. પેલી વખતની જેમ તે બબડવા લાગ્યો, અરર, આપણા રાજા કેવા મૂર્ખ છે. એને કેળા ખાવા બહુ ભાવે છે. આખો દિવસ કેળા ને કેળા જ ખાધા કરે છે, બીજું કશું ખાતા નથી. જાણે વાંદરાનો અવતાર. જયરામનો આવો બબડાટ સાંભળીને રાજા બહાર દોડી આવ્યા. તેમણે જયરામને એક લાત મારી દીધી. તેમણે બરાડો પાડ્યો, એ ગાંડા, તું અમને મૂર્ખ કે છે, અમને વાંદરા કે છે. તારી આ હિંમત, હું તને ફાંસીએ લટકાવીશ. જયરામ તો જાણે ભર ઊંઘમાંથી જાગ્યો હોય એમ ઊભો થઈ ગયો. આંખો ચોળવા લાગ્યો અને રાજાને પગે લાગવા માંડ્યો. તે કહે છે, શું મહારાજ, મેં શું કર્યું? રાજા કહે છે, તે ઊંઘમાં ને ઊંઘમાં અમને મૂર્ખા કીધા, અમને વાંદરા કીધા. તું બોલ્યો કે અમે કેળા સિવાય કશું ખાતા નથી. કેવી ગાંડી ગાંડી વાતો કરે છે. અમે તો જાત જાતની
દરેક જાતની રસોઈ જમીએ છીએ. જયરામ કહે, માફ કરો મહારાજ, મને તો ઊંઘમાં આવું ગાંડું ગાંડું બબડવાની ટેવ જ છે. હવેથી કદી હું અહીં નહીં આવું. આમ કહીને જયરામ ચાલ્યો ગયો. પણ રાજા વિચારમાં પડી ગયા. એમને થયું કે આ ઝાડુ વાળો ખરેખર જ ઊંઘમાં ખોટો ખોટો બબડાટ કરે છે, ઢંગ ધડા વગરની વાતો કરે છે. અને જો એમ જ હોય તો પછી એની પહેલી વારનો બબડાટ પણ ખોટો જ હશે. રાજાએ તરત જ સૈનિકોને મોકલ્યા. શેઠ શ્યામલાલને તેડાવી લીધા. તેમને વળી પાછું નાના પ્રધાનનું પદ આપ્યું. તેમની બધી મિલકત પાછી આપી. શ્યામલાલ શેઠના માનપાન વળી પાછા વધી ગયા. પણ એ દિવસથી શ્યામલાલ શેઠને એક સરસ પાઠ મળી ગયો. નાનામાં નાના માણસનું પણ અપમાન ન કરવું જોઈએ એ શ્યામલાલને સારી રીતે સમજાઈ ગયું.